એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર પ્રદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે પગે લાગો તમને પોતાને જ. તો પોતાની જાતને પગે લાગવાનો આ એક વિચાર છે ને, એ હમણાં ઘણી બધી વખત તમે પેલું એડવર્ટાઇઝ જોતા હશો. એક સર્વિસ છે પેડિક્યોર. ઘણાને એવું લાગે કે આ પગની માવજત કરવાની આ નવી આખી ટેકનિક ચાલુ થાય. ભાઈ, આ પેડિક્યોર છે ને, એ તો પૌરાણિક ટેકનિક છે, આપણા આયુર્વેદની પરંપરાની ટેકનિક છે, જેને આયુર્વેદમાં પાદ તલ અભ્યંગ કહ્યું છે. મતલબ પગના તળિયે અભ્યંગ કરવું, માલિશ કરવી, અને એના માટે તમારે પોતાના પગને લાગવું તો પડે જ. એટલે પોતાની જાતને પગે લાગવાની વાત અહીંયા છે. એ ભાવ આપણે હંમેશા કોને પગે લાગીએ કે જેના આશીર્વાદથી આપણા જીવનમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ આવે, અને જેને આપણે થેન્ક યુના ભાવ સાથે આપણે લોકોને પગે લાગતા હોઈએ છીએ. તો આપણા અસ્તિત્વનો બધો જ આધાર એ આપણું શરીર લે છે, અને આખા શરીરનો ભાર એ આપણા પગ ઉપાડે છે. એટલે આપણા પગને પગે લાગવું ને, એ તો ગ્રેટિટ્યૂડની સૌથી એક વિશેષ બાબત છે. એટલે જાતને પગે તો લાગવું જોઈએ. પાદ તલ અભ્યંગ, પગના તળિયે તેલની માલિશ કરવી. તેલ શબ્દ તલમાંથી બન્યો છે, એટલે જ્યાં તેલની વાત આવે ને આયુર્વેદમાં, એટલે તલનું તેલ તમારે સમજી લેવાનું. તલના તેલથી દરરોજ પગના તળિયે માલિશ કરવી, આંગળીઓની વચ્ચે માલિશ કરવી. મિત્રો, આના ઘણા બધા ફાયદા છે. સૌથી પહેલો ફાયદો, પગના તળિયાની જે ડેડ સ્કિન હોય છે ને, કે જે ચામડીનું સ્તર એ જે જાડું થઈને ડેડ થતું હોય, એને ત્યાંથી આપણે રિમૂવ કરીએ છીએ, એટલે પગના તળિયાની સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ થાય છે. બીજું, પગના તળિયાથી જે પણ એપ્લિકેશન કરવામાં આવે, આપણને ખબર છે કે એની ઇફેક્ટ આંખ સુધી પહોંચે છે. એટલે પાદતલ અભ્યંગને ચક્ષુષ્ય આયુર્વેદમાં કીધું છે. એટલે આંખથી જે દુનિયા જોઈ શકાય છે, અને દુનિયા સાથે આપણે જોડાઈ શકીએ છીએ ચક્ષુના માધ્યમથી, ચક્ષુર ઇન્દ્રિયના માધ્યમથી, એ આંખની જોવાની ક્ષમતા એને યોગ્ય જાળવી રાખવામાં પગના તળિયાનું માલિશ એ તમને મદદ કરે છે. ત્રીજું, વાયુનો નાશ કરવો. વાયુ એટલે ફટીગ લાવે, વાયુ એટલે દુખાવો લાવે. પગના તળિયે નિયમિત તલના તેલની માલિશ કરવાથી આખા શરીરના થાક અને અકળામણને દૂર કરવામાં મદદ કરે છે. તમને એ તો અનુભવ હશે જ કે જ્યારે પગના તળિયે કાંટો વાગી જાય અને જે સીધું સેન્સ મગજ સુધી પહોંચીને એક રાડ પડતી હોય છે, એક ચીસ નીકળી જતી હોય છે, અને એક ક્ષણની અંદર પગ ત્યાંથી પાછો આવી જતો હોય છે. મતલબ પગના તળિયેથી જે મેસેજ જાય છે ને, એ બ્રેન સુધી પહોંચીને ત્યાંથી તરત એનું રિફ્લેક્સ આવે છે, અને તરત આપણે એની ઉપર એક્શન લઈએ છીએ. અને એક્યુપ્રેશર અને એક્યુપંચરના પણ મોટાભાગના પોઈન્ટ કે આખા શરીરની અંદર થયેલી કોઈ પણ ઉર્જાની ગરબડ કે કોઈ કન્જેશન કે આ બધી જ વસ્તુઓને એક્યુપ્રેશર, એક્યુપંચરથી પગના તળિયામાં સેન્સિટાઇઝ કરીને, એના પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરીને આખા બોડીને ફરીથી સ્વસ્થ બનાવવાની પણ એક પદ્ધતિ આપણે જાણીએ છીએ. તો પગના તળિયાથી આખા બોડીના બધા જ લેવલ ઉપર તમારે હેપી ચેન્જીસ જોઈતા હોય, તમારે પોઝિટિવ ઇફેક્ટ્સ જોઈતી હોય, હેલ્થને એસ્ટાબ્લિશ કરવી હોય, તો આ નાનકડી પ્રેક્ટિસ રોજ તમારે કરવાની. અને અમે પંચકર્મની અંદર જ્યારે આયુર્વેદ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ, એમાં અભ્યંગ થેરાપી, સર્વાંગ અભ્યંગ, આખા શરીરમાં મેડિકેટેડ ઓઇલથી માલિશ કરીએ, એમાં પાદતલ અભ્યંગ એનો એક ખાસ હિસ્સો હોય છે, અને એની ઇફેક્ટ બહુ જ સારી મળતી હોય છે. વિશેષ કરીને જો રાત્રે સૂતા પહેલાં પગના તળિયે આ રીતનું મસાજ કરવામાં આવે તો બહુ જ સારી, મીઠી અને સંતોષકારક ઊંઘ લાવવામાં પણ તમને મદદ મળી શકે છે. ઘરે જો તમે આ કરતા હો, અને સ્પેસિફિકલી નહાતા પહેલાં જો બાથરૂમમાં બેસીને કરો અને પછી ગરમ પાણીથી પગ ધોઈ લો, તો વધારે અનુકૂળ રહેશે. કારણ કે તેલના ડાઘા અને તેલ જ્યાં ત્યાં ઢોળાવાની સ્થિતિથી તમે બચી શકો. એટલે ઘરના લોકોનો બી તમને સપોર્ટ મળી રહેશે. અને જ્યારે બાથરૂમમાં કે કોઈ પણ જગ્યાએ તમે બેસીને આ પગના તળિયે માલિશ કરો છો, એટલે લપસી જવાનું ઘટના ના બને ને, એની કાળજી તમારે પહેલાંથી રાખવાની. એટલે નીચેનું જે સરફેસ છે એ લપસી ના જવાય, એની ખાસ કાળજી રાખવી. એટલે રબરની યોગા મેટ કે એવી કોઈ વ્યવસ્થા કરીને પછી તમારે આ કરવું. નિયમિત આનો ઉપયોગ કરવો, થોડાક મહિનાઓ સુધી કરવો, અને ખૂબ જ સારા પરિણામ આખા પરિવારને મળે છે. નાના બાળકોથી વડીલો સુધી બધાએ આ નિયમિત કરવું જોઈએ. આજનો આ વિષય આપને કેવો લાગ્યો એ ખાસ કમેન્ટમાં જણાવજો. ગમ્યો હોય તો લાઇક કરીને બીજાને મોકલવાનું ભૂલતા નહીં. મળીશું આવતા શનિવારે નવા વિષય સાથે.